નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 14 ના ઓબ્જેક્ટિવ લેક્ચરની અંદર આપ સર્વનું હું ગોસાઈ કશ્યપ મારી યુટ્યુબ ચેનલ કશ્યપ સર મેથ્સની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર ગુજરાત બોર્ડ દ્વારા પેપરની અંદર સેક્શન એ ની અંદર 24 પ્રશ્નો હોય છે કે જેમની અંદર ખાલી જગ્યા ખરા ખોટા MCQ જોડકા સ્વરૂપના પ્રશ્નો હોય છે. તો આજના લેક્ચરની અંદર એ આપણે મોસ્ટ ટાઈમપી MCQ ચેપ્ટર નંબર 14 સંભાવના વિશેની જે છે એ વાત કરવી છે. ગઈકાલના લેક્ચરની અંદર એટલે કે આની પહેલાનો જે લેક્ચર તમે જોયો હશે તો એની અંદર આપણે ઓબ્જેક્ટિવમાં વાત કરી હતી કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ બાબતની ચર્ચા આપણે એમાં કરી હતી. સબ્જેક્ટિવ પ્રશ્નોની પણ વાત કરેલી હતી. એ વિડીયો તમે ના જોયેલો હોય તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મૂકવામાં આવેલી છે. એ તમે એનું બેઝિક જે છે સંભાવનાનો એ પણ તમે જોઈ શકો છો. ચાલો તો આપણે પ્રશ્ન નંબર 1 તરફ જઈએ. પ્રશ્ન નંબર 1 ની અંદર 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા આપણે લેક્ચરની અંદર વાત કરી હતી કે 3 સિક્કાને ઉછાળતા કુલ પ્રયત્ન 8 મળે. કયા કયા? તો કે આપણે પહેલા વાત કરી હતી કે સૌપ્રથમ તમે 2 સિક્કાનું લખી નાખો, HH HT TH TT. ફરીથી HH HT TH અને TT. હવે આપણે વાત કરી હતી એ મુજબ કે 4 ની બાજુમાં તમે H લખી નાખો અને 4 ની બાજુમાં તમે T લખી નાખો. તો આજે કુલ 8 પ્રયત્ન મળ્યા એ કોના માટેની વાત કરી આપણે? 3 સિક્કા માટેની. તો આપણે કાલે વાત કરી હતી કે સાહેબ સંભાવના જે છે એના જવાબની અંદર અંશની અંદર કંઈક વેલ્યુ આવે, છેદની અંદર વેલ્યુ આવે. અંશમાં તમને યાદ હશે કઈ વેલ્યુ આવે? તો કે અંશની અંદર આવશે આપણા જે પ્રશ્ન પૂછ્યો હોય. પ્રશ્ન કયો પૂછ્યો છે? વધુમાં વધુ 2 છાપ. તો આના જે સાનુકૂળ હશે એ આપણા અંશમાં આવશે અને છેદની અંદર કોણ આવશે? તો કે એના કુલ પ્રયત્નની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો 3 સિક્કા હોય તો એના કુલ પ્રયત્ન કેટલા? તો કે સાહેબ 8. ચાલો હવે વધુમાં વધુ 2 છાપ. તો આનો મિનિંગ એવો થાય વધુમાં વધુ 2 નો મતલબ 2 થી વધારે નહીં. વધુમાં વધુ 2 છાપ હોવી જોઈએ, બરોબર. એનો મતલબ એવો થયો કે 2 છાપ ચાલે, 1 ચાલે, 0 પણ ચાલે, પણ 3 છાપ વાળું કોઈ પ્રયત્ન હોય, 3 વાળું, બરાબર, કે જેની અંદર 3 છાપ આવેલી હોય તો એ ચાલે નહીં. તો આપણે જુઓ 3 છાપ આવતી હોય કયું છે? એક જ છે. તો આ નહીં ચાલે. ઈ સિવાયના દરેક ચાલશે. તો આપણે સાનુકૂળ કેટલા છે ટોટલ? તો કે ઈ સિવાયના દરેક એટલે 7. ચાલો તો આપણો આન્સર જે છે એ કયો થશે? ઓપ્શન ડી. ઓપ્શન ડી 7/8. ચાલો વિદ્યાર્થી મિત્રો પછીના પ્રશ્નો તરફ આપણે જઈએ. પ્રશ્ન નંબર 2 માં તમે જો પત્તા વાળો પ્રશ્ન છે. કુલ જે છે કેટલા પત્તા આપ્યા છે આપણને? 52. તો આપણને બધાને ખ્યાલ છે કે 52 પત્તા આપેલા હોય એટલે છેદની અંદર તો જવાબમાં કોણ આવશે? 52. હવે આમાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરતા તે લાલ રંગનું પત્તું ન મળે અને રાણી ન મળે. લાલ રંગનું પત્તું ન મળે અને રાણી ન મળે. તો પહેલી વસ્તુ બેઝિક લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કુલ પત્તા જે 52 છે એમાંથી ન મળે એટલે આ પૂરક ઘટનાની વાત થઈ. તો ન મળે એટલે આપણે શું કરવું પડશે? તો કે મેં તમને કાલ વાત કરી હતી કે 52 પત્તા હોય, મારા હાથની અંદર 52 પત્તા છે. આ 52 પત્તામાંથી મારે લાલ રંગનું પત્તું નથી જોતું. તો લાલ રંગના પત્તા કેટલા હોય યાદ કરો? તો કે સાહેબ લાલ રંગના કેટલા પત્તા હોય? 26. જેની અંદર તમારે જે છે ખ્યાલ હશે કે 13 લાલના અને 13 ચરકટના. તો પહેલા તો હું 26 પત્તા એ બાદ કરીશ. કેમ? કારણ કે પ્રશ્નમાં છે કે લાલ રંગ ન આવવો જોઈએ. તો કેટલા પત્તા વધ્યા? 26. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી ભૂલ કરે છે. પ્રશ્નમાં આગળ એવું કીધું કે રાણી ન મળે. હવે રાણી ન મળે એટલે રાણી વાળા પત્તા પણ નીકળે આમાં જે છે રાખવાના નથી, એટલે કે આપણે એને કાઢી નાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ વિચારો કે ટોટલ જે 52 પત્તા હતા આ 52 માંથી 26 લાલ રંગના પત્તા મેં કાઢી નાખ્યા. હવે જે મારા હાથમાં 26 પત્તા વધ્યા એમાં તમે વિડીયોને પોઝ કરી અથવા તો જે છે વિચારો કે હવે રાણી આમાં મારા હાથમાં કેટલી હશે? હવે તો કે સાહેબ ઘણા એમ કે સાહેબ 4 રાણી, પણ નહીં. રાણી ટોટલ 4 હોય પણ લાલ રંગના આપણે જે 26 પત્તા કાઢ્યા એની અંદર એક લાલની રાણી અને એક ચરકટની રાણી જે આપણે ઓલરેડી આમાંથી બાદ કરી લીધી. હવે માત્ર 2 જ રાણી બાદ કરવાની રહી, એક કાળીની અને એક ફૂલ્લીની. તો એ 2 રાણી પણ હું બાદ કરું એટલે હવે આપણા સાનુકૂળ કેટલા થયા? 24.
તો આપણે જે છે લખવાના થશે 24/52. તો પ્રશ્ન છે કે MCQ માં તો એવો કોઈ ઓપ્શન જ નથી, તો આપણે આના ભાગ ઉડાડીએ. ચાલો 24 જે છે આ 24 ને કઈ રીતે લખાય, તો કે 6 ચોક 24, અને 52 ને કેમ લખાય 13 ચોક 52. હવે આ બંનેમાંથી 4 4 કેન્સલ, તો 6/13, એટલે કે આપણો આન્સર કયો થશે સી, 6/13. ના ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને ફરીથી જે છે એ જોઈ લેજો. ચાલો એમના પછીનો પ્રશ્ન, રંગબેરંગી જે છે આપણે વાત કરી હતી કે રંગબેરંગી દડા હોય કે લખોટી હોય, તો એની અંદર પહેલા આપણે એ જોઈ લેવાનું કે કયા કયા રંગ આપ્યા છે. તો આની અંદર તમે જો 8 જે છે એ કોણ છે, ભૂરી લખોટી આપી છે. ત્યારબાદ 7 જે છે એ સફેદ લખોટી આપી છે, અને 5 જે છે એ લાલ લખોટી આપી છે. હવે પ્રશ્નની અંદર તમે નજર કરો વિદ્યાર્થી મિત્રો, તો તમને જે છે માહિતીમાં જે આપ્યું છે એની અંદર તમે જુઓ 8 ભૂરી, 7 સફેદ અને 5 લાલ. તો આપણે કાલ વાત કરી હતી, સૌપ્રથમ આનો સરવાળો કરો, તો કે સાહેબ 7 ને 5 12, 12 ને 8 20. તો આપણા કુલ પ્રયત્ન આ 20 મળ્યા છે એ આપણા દાખલા માટેના કોણ છે, તો કે આ જે છે એ આપણા કુલ પ્રયત્ન છે. હવે વિચાર કરો, હવે આની અંદર જે છે કુલ પ્રયત્ન 20 છે, એમાંથી યાદચ્છિક રીતે પસંદ કરતા તે સફેદ હોય. હવે પ્રશ્નમાં જુઓ તમને શું પૂછ્યું છે, યાદચ્છિક રીતે પસંદ કરતા તે સફેદ હોય. તો આપણે બધા વિચારો, કુલ પ્રયત્ન 20 એટલે છેદમાં આવશે 20. હવે સફેદ હોય તો સફેદ કેટલી છે 7, તો સફેદ લખોટી આવવાના સાનુકૂળ કેટલા, તો કે 7. તો આપણો જવાબ 7/20 એટલે કે ઓપ્શન બી. આવા સહેલા પ્રશ્નો જે છે એ આપણે ઝડપથી થઈ જવા જોઈએ. ત્યારબાદ જો 2 સમતોલ પાસા, આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે માહિતીમાં તમે જો પાસા કેટલા આપ્યા છે, તો કે 2. તો આપણે બધાને ખબર છે કે 2 પાસા હોય એટલે એના કુલ પ્રયત્ન કેટલા 36, એટલે છેદ નક્કી થઈ ગયો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે 2 પાસાના 36 પ્રયત્ન કઈ રીતે બને છે. હવે આગળ પ્રશ્નમાં, બંને પર સમાન અંક ન હોય, યાદ રાખજો આ ન ઘણીવાર દેખાતો નથી બધાને પ્રશ્નમાં, તો ન હોય એની સંભાવના, તો સમાન અંક ન હોવા જોઈએ. તો આપણે પહેલા તો એ વિચારીએ કે 2 પાસાને ઉછાળતા સમાન અંક આવે છે કઈ કઈ જોડી, તો કે એક તો 1 1, એક કઈ આવશે 2 2, 3 3, 4 4, 5 5 અને 6 6, કે જેની અંદર આ પહેલા પાસાના દર્શાવે છે અંકો, આ બીજા પાસાના. તો પહેલા પાસા અને બીજા પાસા બંને ઉપર સમાન અંક આવતા હોય એવી કેટલી જોડી બને છે, તો કે આ ટોટલ 6 જોડી બને છે. હવે એ આવી જોઈએ નહીં, એટલે કે પૂરક ઘટના થાય. તો આપણે બધાએ વાત જે છે એ આની અંદર આપણે વિચાર્યું છે, આપણે વાત કરી છે આગળ કે આની અંદર ન આવે એવો શબ્દ કે એટલે એને બાદ કરી નાખવાના. કોનામાંથી બાદ કરશો, કુલમાંથી. તો કુલ કેટલા છે 36, આ 36 જે છે એ 36 માંથી આપણે 6 બાદ કરી નાખીએ તો કેટલા વધશે 30. તો આ 30 આપણા સાનુકૂળ થયા, તો 30/36. હવે આના ભાગ ઉડાડીએ. જો આ 6 જોડી છે જેમાં સમાન અંક આવે છે, પણ અહીંયા શબ્દ વાપર્યો છે કે સમાન અંક ન આવવો જોઈએ. એટલે આ 6 સંખ્યાને આપણે કુલ જે છે જોડી, આપણી કુલ જોડી 36 છે. આ 36 જોડીમાંથી આપણે 6 ને શું કરી દેવા પડશે, બાદ કરી દઈએ તો 30 વધ્યા. હવે જો જવાબ જે છે એ આપણો એ ઓપ્શનની અંદર કઈ રીતે છે, તો કે એમના ભાગ જે છે ઉડાડેલા છે. તો 30 ને કેમ લખાય 5 × 6, 36 ને કેમ લખાય 6 × 6. ચાલો 6 6 કેન્સલ, તો કેટલું વધશે 5/6, એટલે કે આપણો ઓપ્શન કયો છે બી. જવાબ આવશે બી, 5/6. ચાલો આગળનો દાખલો જોઈએ, આપણે આગળનો MCQ જોઈએ. ચાલો આની અંદર કોઈ ગણતરી નથી, વિચારજો. આની અંદર કોઈ ગણતરીની જરૂર નથી. 100 ગુણનું પેપર હોય, આપણે કાલ વાત કરી હતી તમને યાદ હોય તો, તેજસ્વી વિદ્યાર્થીની બેઝિકનો લેક્ચર જે છે આખો સંપૂર્ણ જોયો હશે તો ખ્યાલ હશે કે મેં વાત કરી હતી કે જ્યારે ગુણ આધારિત દાખલો હોય, આ 100 ગુણનું પેપર છે, તો 100 ગુણના પેપરની અંદર 0 આપણે 1 થી લઈ અને આપણે વાત કરી હતી કે 1 થી લઈ અને 100 ગુણ તો હોય જ, પણ તેજસ્વી વિદ્યાર્થી એટલે કે 0 માર્ક વાળો જે છે વિદ્યાર્થીને ભૂલવાનો નથી. તો પહેલી વસ્તુ કે 100 ગુણનું પેપર હોય એટલે આપણા કુલ પ્રયત્ન જે છે દાખલાના, તો કે આના કુલ પ્રયત્ન જે છે એ કેટલા થઈ જશે 101. કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થઈ જશે 101. હવે એમાંથી 77,
તો બેઝિકના લેક્ચરમાં વાત કરી હતી કે 77 કેટલી વખત આવે? એક જ વખત. તમે 0 થી 100 અંક લખો, વિચારો બધા 0 થી 100 અંક લખ્યા, એમાં 0 1 2 3, એમાં 77 કેટલી વાર આવ્યો? તો કે એક જ વાર. તો આપણા સાનુકૂળ કેટલું થયું? 1. અને કુલ પ્રયત્ન 101. તો આન્સર સી. આપણે પેપર જો 80 માર્કનું હોત તો કુલ પ્રયત્ન 81, 50 માર્કનું હોત તો કુલ પ્રયત્ન 51. ગુણ આધારિત દાખલાની અંદર જે છે આપણે ઝડપથી ગણતરી કરી શકીએ છીએ. ચાલો ત્યારબાદ જોઈએ લીપ વર્ષ અને સાદું વર્ષ. આની બહુ બેઝિક આપણે માહિતી જે છે આપી હતી, બરાબર, જેની અંદર આપણે વાત કરી હતી સાદી મેગી અને વેજીટેબલ મેગીની. કે અહીંયા જો લીપ વર્ષ ન હોય, પ્રશ્ન કેવો કર્યો એને, આપણે ઘણીવાર આખું નથી વાંચતા. લીપ વર્ષ ન હોય એનો મતલબ આ વર્ષ કેવું થયું? સાદું વર્ષ. હવે એમની અંદર જે છે 53 સોમવાર. તો મેં તમને વાત કરી હતી કે તમારે ફોકસ કરવાનું છે કે આ નંબર ઉપર 53 નંબર છે, તો કે હા. હવે કયું વર્ષ છે સાદું? તો સાદી મેગી બનાવવા માટે કોની જરૂર પડે? એક ખાલી મસાલાની. તો છેદમાં તો કેટલા આવશે? 7. કયા 7? સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ. હવે સાદું વર્ષ હોય તો 1/7. લીપ હોત તો 2/7. તો આપણો આન્સર જે છે એ 1/7. ચાલો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 7 ઉપર. 2 સિક્કા આપ્યા છે. હવે આ જે 2 સિક્કા જે છે, તો પહેલી વસ્તુ 2 સિક્કાના કુલ પ્રયત્ન કેટલા થાય? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે 2 સિક્કા સાહેબ હોય મારી પાસે, તેના કુલ પ્રયત્ન થાય 4. કયા કયા 4? તો બહુ સહેલું છે. H H H T T H અને T T. બરાબર. કયા કયા? H H H T T H T T. થઈ ગયા. આગળ વાંચીએ. બંને પર કાંટો આવે. બંને પર કાંટો એટલે આમાં કાંટો વાગવાની વાત નથી. બંને પર કાંટો આવે એનો મતલબ કે આની અંદર કાંટો એટલે કોણ? આપણો ટી. તો બંનેમાં ટી હોય એવું કોણ છે? માત્ર ને માત્ર એક જ પરિણામ. તો કુલ પરિણામો કેટલા આપણા? તો કે 4. સાનુકૂળ કેટલું? 1. તો આપણો જવાબ 1/4 એટલે કે આન્સર ડી 1/4. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. ચાલો 8મા પ્રશ્નની અંદર તમે જો સમતોલ પાસા ઉપર 7 આવવા. તો પહેલી વસ્તુ આપણે બધાને ખબર છે કે એક પાસો હોય, એક પાસા ઉપર અંક કયા કયા આવે? તો કે 1 2 3 4 5 અને 6. હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે 7 આવવાની સંભાવના. તો તમને બધાને ખ્યાલ આવી ગયો કે સાહેબ 7 ન આવે એટલે આ ઘટના કેવી થઈ? તો કે આ ઘટના થઈ અશક્ય ઘટના. અને અશક્ય ઘટના હોય એની સંભાવના કેટલી હોય? તો કે સાહેબ એની સંભાવના 0 હોય. તો આપણો આન્સર કયો આવશે? બી. આવા બધા પ્રશ્ન પૂછાય તો જેમાં આપણે ગણતરીની જરૂર નથી. ચાલો આગળ વધીએ. પ્રશ્નને સમજજો. અશક્ય ઘટનાની પૂરક ઘટના. તો પહેલા તો અશક્ય ઘટના એ અશક્ય ઘટનાની પૂરક અને એની સંભાવના. તો પૂરક ઘટના એટલે આપણે વાત કરી હતી એમ કે એકબીજાનું વિરોધી. આજે વરસાદ આવશે, વરસાદ નહીં આવે. વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થશે. પૂરક શું થશે એનો? વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થશે નહીં. તો અહીંયા સેમ વસ્તુ વિચારો. અશક્ય ઘટનાની પૂરક એટલે કઈ ઘટના? તો કે સાહેબ મને ખબર છે. કઈ? તો કે શક્ય. અને આ શક્ય ઘટનાની સંભાવના કેટલી? તો કે આ શક્ય ઘટનાની સંભાવના કેટલી આવશે? 1. તો આપણો આન્સર કયો આવશે? 1. કઈ રીતે? પરીક્ષાની અંદર તમને આવો પ્રશ્ન પૂછે તો આખું વાંચવું. અશક્ય ઘટનાની પૂરક. તો અશક્ય હોય એનું પૂરક કોણ થાય? શક્ય. તો આ શક્ય ઘટના હોય તો શક્ય માટેની સંભાવના કેટલી થાય? તો કે 1. આગળ આપણે પ્રશ્ન એવા આવશે, જોઈએ એની અંદર. ચાલો લીપ વર્ષ 2008. તમને અહીંયા કહી દીધું છે કે વર્ષ કયું છે? લીપ. લીપ વર્ષનું ફેબ્રુઆરી મહિનો એટલે દિવસો કેટલા થાય? 29. આ 29 દિવસની પેટર્ન કઈ બને? તો કે 4 અઠવાડિયા વત્તા એક વધારાનો દિવસ. 4 અઠવાડિયા વત્તા એક વધારાનો દિવસ. હવે તમે જુઓ, આપણે 5 રવિવાર જોઈએ છે, તો 4 અઠવાડિયા જે છે એટલે 4 રવિવાર તો આવી ગયા. હવે જો આ એક દિવસ વધારાનો છે એ રવિવાર હોય તો આપણા રવિવાર કેટલા થઈ જાય? 5. તો મેં તમને વાત કરી હતી કે વધારાના જે દિવસ હોય એના છેદમાં કુલ 7. એટલે કે 7 એટલે કોણ? સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. આ જે છે
વધારાના દિવસ હોય એના છેદમાં 7, એટલે કે આપણો આન્સર કયો આવશે? એ 1/7. ચાલો ખ્યાલ આવ્યો, આગળ વધીએ. તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 60 માંથી 61. હવે આને ગણતરીની કોઈ જરૂર ખરી? વિચારો, કોઈ જરૂર ખરી? તો કે નહીં. કેમ સાહેબ? તો કે 60 માંથી કોઈ પણ શિક્ષક હશે, કદાચ ચા પીધા વગરનો બેઠો હોય તોય 60 માર્કનું પેપર હોય એ તમને કોઈ દી 61 માર્ક આપે ખરો? વિચારો, કોઈ દી આપે? તો કે નહીં સાહેબ, આ ઘટના અશક્ય છે ને અશક્ય હોય એની સંભાવના કેટલી આવે? 0. અશક્ય હોય એની સંભાવના કેટલી આવે? 0 આવે. ચાલો ક્લિયર બધાને? મહિનાની 1 તારીખે રવિવાર. હવે આમાં કોઈ મહિનાની વાત નથી કરી કે કયો મહિનો, પણ મહિનાની 1 તારીખે રવિવાર હોય એની સંભાવના. તો વિચાર કરો, મહિનાની 1 તારીખ જે છે એ કઈ હોઈ શકે? તો કે 1 તારીખે કયો વાર હોઈ શકે? એમ તો કે સોમવારે હોય છે, એ મંગળવારે હોય, એ બુધવારે હોય, એ ગુરુવારે હોય, એ શુક્રવારે હોય, શનિવારે હોય, રવિવારે હોય. તો કુલ એના પ્રયત્ન કેટલા? 7. એમાંથી વાત એ કરીએ છીએ કે 1 તારીખે, તો 1 તારીખે આવશે કોણ? 7 માંથી ગમે એક. તો આપણે એવું માની લઈએ કે રવિવાર જ છે. તો રવિવાર 7 અઠવાડિયા, જે 7 દિવસો હોય અઠવાડિયાના, એની અંદર રવિવાર કેટલી વાર છે? તો કે 1 વાર. તો પ્રયત્ન શું આવશે આપણો? સાનુકૂળ 1. કુલ કેટલો આવશે? 7. તો આન્સર કયો આવશે આપણો? બી. આન્સર બી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એપ્રિલ મહિનાની અંદર 5 બુધવાર. તો પહેલી વસ્તુ આપણે વાત કરી હતી કે એપ્રિલ મહિનો એટલે દિવસો કેટલા ખબર પડવી જોઈએ. તો આપણે અહીંથી ગણી શકાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ નીચે ખાડામાં આવ્યો, એટલે કે એપ્રિલની અંદર દિવસો કેટલા હશે? 30. આ 30 દિવસની પેટર્ન કઈ રીતે બને? તો કે આપણે બનાવી હતી પેટર્ન, એટલે કે એને આપણે અઠવાડિયામાં કન્વર્ટ કરીએ. તો અઠવાડિયામાં કન્વર્ટ કરવા શું કરશું એને આપણે? તો કે 7 વડે ભાંગી નાખશું. હવે આ 30 ને 7 વડે ભાંગવું તો 4 અઠવાડિયા વત્તા કેટલા દિવસ વધારાના આવશે? તો કે સાહેબ 7 ચોક ને 28, 2 દિવસ. તો વધારાના 2 દિવસ. હવે જો આવા પ્રશ્ન જો આવે તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે માત્ર ને માત્ર તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કેટલા વધારાના દિવસ છે. તો આમની અંદર તમે જુઓ વધારાના દિવસ 2 છે. તો વિચારીને કહો તો આમાંથી આપણો કયો ઓપ્શન જે છે એ સાચો પડશે? પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 નો તમારે જે છે એ કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે કે વધારાના દિવસ 2 હોય તો આનો જવાબ કયો થાય? ચાલો તમને ખ્યાલ આવી ગયો છે હવે આ સમજતા. તો 13 નો જવાબ કયો થાય આ 4 માંથી? એ તમે વિચારીને મને જવાબ આમાં કોમેન્ટમાં કહેજો. પછીના પ્રશ્નમાં જે છે પી ઓફ એ ડેશ, એટલે કે ઘટના અને પૂરક ઘટનાનો જે છે દાખલો છે. પી ઓફ એ ડેશ બરાબર તમને આપ્યું છે 0.57 અને આપણે પી ઓફ એ મેળવવો છે. તો ઘટના અને પૂરક ઘટનાનું સૂત્ર છે કયું છે? તો કે પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ. હવે આપણે પી ઓફ એ મેળવવો છે તો માઇનસ છે, આ સાઈડ લઈ લઉં તો પ્લસ. આવું સ્ટેપ એટલા માટે વધારું છું કે જો તમને ખ્યાલ ન આવતો હોય, બાકી ડાયરેક્ટ આપણે લખી શકીએ કઈ રીતે? તો કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ ડેશ. આ તમને ખ્યાલ હોય તમે ડાયરેક્ટ લખી શકો. પ્લસ હતું પેલી બાજુ જાય તો એ માઇનસ થાય, આ માઇનસ હતું આ સાઈડ આવ્યું તો પ્લસ. ચાલો રકમની અંદર આપણને વેલ્યુ આપી છે 1 માઇનસ પી ઓફ એ ડેશ ની વેલ્યુ 0.57. તો 1 માંથી આપણે 0.57 બાદ કરવાના છે. ચાલો તો 1 માંથી 0.57 હું બાદ કરું કઈ રીતે થશે? તો કે દસકો લેવો પડશે. ચાલો અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 7 જાય 3, 9 માંથી 5 જાય 4, પોઈન્ટ આમ 0 માંથી 0 જાય એટલે 0. ચાલો છે કોઈ ઓપ્શન આપણો? તો કે હા સર. કયો ઓપ્શન છે? સી. તો જોઈ લેજો, એવું લાગે તો આ સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને ગણતરી ખ્યાલ આવે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી ગયેલું છે. ચાલો જે ક્રિકેટ રમતા હશે અથવા તો ક્રિકેટની અંદર રસ ધરાવતા હશે એમને ખ્યાલ આવશે કે અત્યારે આ જે છે કઈ મેચની વાત છે? સેમીફાઇનલની. ભારત સિવાય અન્ય 3 ટીમો હતી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ. કઈ ટીમ ભારે છે એ તમને ખ્યાલ હશે કદાચ જો તમને ક્રિકેટમાં રસ હોય, પણ આપણે અત્યારે એનું કોઈ કામ નથી. કેમ? તો કે આપણે તો સંભાવના મેળવવી છે.
ચાલો જોઈએ તો ભારત સિવાયની 4 ટીમ છે એટલે કુલ આમાં જે છે કુલ પ્રયત્નો થયા 4. ભારત સિવાયની બીજી 3 ટીમ છે એટલે ટોટલ 4 થયા એટલે કુલ જે છે એ 4. હવે એમાંથી ભારત વર્લ્ડ કપ જીતે એ તો સ્વાભાવિક છે, જીતે જ. એ ભારત કોઈ દી હારે નહીં, ભારત જીતે જ. પણ ભારત જીતે એની સંભાવના તો કે કુલ 4 છે, એમાંથી ભારત જીતે એની સંભાવના તો કે ભારત જે છે એ એક નામ છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે અને ઇંગ્લેન્ડ છે. તો ભારત આવવાના સાનુકૂળ પરિણામો 1, કુલ પરિણામો 4. તો આપણો આન્સર જે છે એ 1/4. આગળ વધીએ. નીચેનામાંથી કયા વિકલ્પ જે છે એ સંભાવના ન હોઈ શકે? તો આપણે વાત કરીએ એમ કે સંભાવના જે છે એ 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની. તો 2/3 નું તમે ભાગાકાર કરશો તો આનો ભાગાકાર જે છે આપણે જોઈએ તો 2/3. ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ, અહીંયા 20. કેટલા વડે ભાગ ચલાવશો આપણે? તો કે 6 તેરી 18. ફરીથી 2 ઉપરથી 0 1 મૂક્યો, 6 તેરી 18 એટલે કે આનું 0.66 જેવો જવાબ થાય છે. તો આ વસ્તુ જે છે 0 અને 1 ની વચ્ચે આવશે તો આ વસ્તુ તો સંભાવના છે. ચાલો 15%. 15% ને હું છૂટા પાડું તો 15/100 એટલે કે આનું મૂલ્ય બનશે 0.15. તો આ પણ છે 0.7 એ પણ છે, પણ ઓપ્શન બી નથી. એક તો તમે વિચાર કરો, એક તો ઋણ છે, ઋણ છે એટલા માટે આ સંભાવના નથી, કારણ કે સંભાવના 0 થી શરૂ થાય. 1 તો પૂરી થઈ જાય, પાછી બહુ નાની છે. 0 એ શરૂ થાય, 1 પૂરી થઈ જાય. તો પેલા તો માઇનસમાં ન હોય. કદાચ વિદ્યાર્થી મિત્રો સમજો જો માઇનસ ન હોત તો પણ જવાબ તો આ જ થાત. કારણ કે જો માઇનસ ન હોત અને કદાચ આપણને અહીંયા બી ઓપ્શન ની અંદર 1.5 ખાલી આપ્યું હોત તો પણ 1 કરતા તો વધી જાય છે ને. તો એ સંભાવના હોય નહીં. તો આપણો આન્સર જે છે કયો છે? બી, -1.5. કદાચ એ પ્લસ હોત તોય આપણો જવાબ તો એ જ રહેત, 1.5. ચલો નીચેનામાંથી સંભાવના સેમ પ્રશ્ન છે જેની અંદર ડી અહીંયા આપેલો છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, આમાં ગણતરીની કોઈ જરૂર નથી, તમને ખ્યાલ આવે. ચોક્કસપણે ઉદ્ભવતી એનો મતલબ એ કેવી ઘટના છે? શક્ય ઘટના. અને શક્ય ઘટના હોય એની સંભાવના કેટલી હોય? 1. તો આપણો આન્સર કયો થશે? આન્સર સી. આન્સર સી થશે આનો. સંભાવનાનું મૂલ્ય જે છે એ કેટલું છે? તો કે કોઈ પણ ચોક્કસપણે ઉદ્ભવતી હોય એટલે આને કેવી ઘટના કહેવાય? શક્ય અથવા તો ચોક્કસ. તો આનો જવાબ આવશે 1. ગણિતની પરીક્ષામાં તમને 80 માંથી 80 ગુણ આવે તો પહેલી વસ્તુ, હવે ગુણ આધારિત દાખલામાં તમને આ પ્રશ્ન તો આવડી જ ગયો હોવો જોઈએ. કોઈ પણ પેપરની અંદર તમને માર્ક, કેટલા પણ માર્કનું પેપર એ જણાવી દે. આપણને અહીંયા કહી દીધું કે ભાઈ 80 ગુણનું પેપર, એટલે તરત ક્લિક થવું જોઈએ કે સાહેબ આપણા કુલ પ્રયત્ન 81. કેમ? તો કે 80 ગુણનું પેપર વત્તા આપણો એક તેજસ્વી વિદ્યાર્થી, એટલે કુલ કેટલા થઈ ગયા? 81. તેજસ્વી એટલે કયો તમે સમજી ગયા. હવે આ 81 થયા એટલે પેલા તો 80 વાળા ગયા, 80 વાળા નથી. હવે વધ્યા 2, 1/81 અથવા તો 79/81. તો વિચાર કરો, 80 માંથી 80 ગુણ આવવા સારી વાત છે, 80 માંથી 80 લાવવાના પણ છે, પણ 80 માંથી 80 ગુણ આવે તો 80 આપણે જે છે લખીએ અને તેજસ્વી વિદ્યાર્થીને એડ કરીએ તો 80 કેટલી વખત આવ્યું? 1 વખત. તો આપણો સાનુકૂળ પરિણામ કેટલું થયું? 1. તો આપણો જવાબ 1/81. ગુણ આધારિત હવે કોઈ પણ એમસીક્યુ આવે તમને એની રકમ જોતા ખ્યાલ આવી જાય કે સાહેબ આનો જવાબ આજ આવવો જોઈએ. વિધાન ખરું છે કે ખોટું? જો કોઈ એક ઘટના એની સંભાવના P of A હોય તો P of A bar less than P of A. હવે આ વિધાન જે છે ખોટું છે. ખોટું શા માટે છે? કારણ કે અહીંયા તમને એવું કીધું કે ઘટના અને પૂરક ઘટના જે છે, હવે અહીંયા ઘટના જો નાની હશે તો એની પૂરક ઘટના મોટી હોય, અને જો ઘટના મોટી હશે તો એની પૂરક ઘટના નાની હોય. પણ એની કોઈ માહિતી અહીંયા આપી નથી કે આ જે ઘટના જે છે એ ઘટનાની સંભાવના જે P of A છે આનું મૂલ્ય આપણને આપ્યું નથી. તો મૂલ્ય નથી આપ્યું એટલે આપણે ન કહી શકાય કે એ સંભાવના જે છે એ પૂરક ઘટના કરતા મોટી જ હોય. એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું છે.
2020ની સાલમાં 53 સોમવાર આવે તો પહેલા તો 2020 નું વર્ષ સાદું છે કે લીપ, તો એના છેલ્લા 2 ડિજિટ એટલે કયા છે 20. આ 20 ને તમે 4 વડે ભાંગો તો શેષ 0 આવે, એનો મતલબ કે આ 2020 એટલે લીપ વર્ષ થયું. લીપ વર્ષ એટલે આપણી વેજીટેબલ મેગી, જેને આપણે ડબલ મસાલા વાળી મેગી પણ કહી શકાય. તો આની અંદર 53 સોમવાર આવવાની સંભાવના તો આપણે વાત કરેલી છે, છેદમાં તો 7 જ આવે. લીપ એટલે આપણી વેજીટેબલ વાળી મેગી, જવાબ આવે 2/7. પણ અહીંયા કયું લખ્યું છે 3/7. તો આ વિધાન કેવું છે તો કે આ પણ વિધાન જે છે એ કેવું છે, ખોટું છે, કારણ કે આપણો જવાબ જે છે એ 2/7 આવે. વિધાન ખરું કે ખોટું? ઘટના આ પી ઓફ ઈ જે છે એ ઘટના છે, પી ઓફ ઈ બાર પૂરક ઘટના છે. આપણે બધાને ખ્યાલ હશે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય. અહીંયા તમે જુઓ -1 લખ્યા છે, તો આ પણ વિધાન કેવું છે, ખોટું. ચાલો આગળ વધીએ. વિધાન ખરું ખોટું? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો 1 થાય છે. તો તમારી ટેક્સ્ટબુક ની અંદર આ લખાણ જે છે એ આપેલું છે કે તમામ પ્રાથમિક ઘટના હોય તેનો સરવાળો કેટલો થાય, 1. એટલે કે આ વિધાન કેવું છે, ખરું, એટલે કે સાચું, રાઈટ. ચાલો આગળ વધીએ. સૂર્ય પશ્ચિમમાં આથમે છે, તો આપણી પાસે બેઝિક નોલેજ હોવું જોઈએ. સૂર્ય જે છે એ પૂર્વમાંથી ઉગે અને પશ્ચિમમાં આથમે. તો અહીંયા વિધાન છે સૂર્ય પશ્ચિમમાં આથમે છે. તો આ ઘટના કેવી છે, ચોક્કસ સૂર્ય ન્યા જ આથમે, બરાબર. ચાલો તો સૂર્ય જે છે એ પશ્ચિમમાં આથમે એની સંભાવના કેટલી થાય તો કે આ ઘટના શક્ય છે, ને શક્ય કોઈ પણ ઘટના હોય એની સંભાવના કેટલી આવે, 1. એટલે કે આનો જવાબ જે છે એ કેટલો આવશે, 1. ઘટના કેવી છે, શક્ય. ચોક્કસ ઘટનાની સંભાવના આપણે હમણાં જોઈ ગયા, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવશે, 1. ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના, હમણાં જ આપણે થોડીક વાર પહેલા જોયું કે ઘટના ઈ વત્તા આ જે છે ઈ નહીં, એનો મતલબ કે પૂરક ઘટના. તો ઘટના અને પૂરક ઘટના એનો સરવાળો કેટલો થાય, 1. આપણે હમણાં જ વાત કરી ખરા ખોટામાં. ખરા ખોટામાં -1 આપ્યું હતું, -1 આપ્યું હતું એટલે એ ખોટું છે. હકીકત જે છે એ કોણ આવશે, જવાબ 1 આવશે. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના જે છે કેટલી છે, 0. અને આને કેવી કહેવાય, અશક્ય. ખાલી આપણે સમજીને લખવાનું હતું, તો ઓપ્શન કયો થાય છે, આ 0 અને અશક્ય. ચોક્કસપણે સેમ વસ્તુ, જો ચોક્કસપણે ઉદ્ભવતી હોય તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 થાય. અને એને કેવી કહેવાય ઘટનાને, તો કે એ ઘટનાને આપણે વાત કરી હતી ચોક્કસ કહેવાય અથવા તો એને શક્ય ઘટના કહેવાય. તો આની અંદર જે છે આપણો આ જવાબ થશે ને કે પહેલી ખાલી જગ્યામાં 1 આવશે અને બીજી ખાલી જગ્યામાં ચોક્કસ ઘટના એવું આવશે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો, આપણે હમણાં ખરા ખોટામાં વાત કરી ખાલી જગ્યા સ્વરૂપે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો આ ખાલી જગ્યામાં પણ પૂછાયેલા પ્રશ્નો હોય, ખરા ખોટામાં પણ પૂછાયેલા હોય, ખાલી જગ્યામાં એટલે આપણે લીધેલા હોય. તો આની અંદર તમને ખ્યાલ આવી જાય કે મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટના હોય તો આની સંભાવના કેટલી થશે, 1. પ્રાથમિક કોઈ પણ ઘટના હોય તો એની સંભાવના 1 થશે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની. તો આપણે બધાને ખબર છે કે સંભાવના 0 થી મોટી અને 1 અથવા 1 કરતા નાની. તો પેલી ખાલી જગ્યામાં 0 આવશે, બીજી ખાલી જગ્યાની અંદર 1 આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, વિદ્યાર્થીને 50 ગુણના પ્રશ્નપત્રમાં 51 ગુણ, જોતા જ ખબર પડી ગઈ કે આ પ્રશ્ન કેવો છે, ખોટો. એટલે કે કઈ રીતે 50 નું પેપર હોય તો 51 સાહેબ કોઈ દી આવવાનું નથી, એટલે પ્રશ્ન એમ સાચો છે પણ ખોટું ક્યાં છે, તો કે 50 નું પેપર હોય સાહેબ 51 થોડી કોઈ દી આપે, આપે કોઈ, તમે જ કહો કોઈ 51 આપે, ન આપે. તો આ ઘટના અશક્ય છે, અશક્ય હોય તો એનો જવાબ શું આવે, 0. ઘટના કેવી છે, અશક્ય. પેપર 50 નું જ છે, 100 નું નથી. 100 માર્ક નું પેપર હોય તો 51 આવે, પણ 50 ના પેપરમાં કોઈ દી આવે નહીં.
ચાલો 1 થી 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે, એમાંથી અવિભાજ્ય સંખ્યા. તો એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 થી 100 સુધી કુલ 25 અવિભાજ્ય છે. તમારી રફબુક ની અંદર તમે સંખ્યાઓ બનાવજો. અવિભાજ્ય એટલે આપણે વાત કરી હતી કે જેના માત્ર બે જ ભાગ પડવા જોઈએ, એક તો સંખ્યા પોતે અને બીજો એકડો. તો કુલ 25 સંખ્યા છે અવિભાજ્ય, અને આપણા કુલ પ્રયત્ન 1 થી 100 એટલે કુલ પ્રયત્ન 100. 25 એકા 25, 25 ચોક 100. તો 1/4 એ આપણો આનો જવાબ, 1/4. વિદ્યાર્થી મિત્રો, બે પ્રશ્ન પ્રાથમિક ઘટનાના આવ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ પ્રાથમિક ઘટના એટલે શું? તો પ્રાથમિક ઘટના એટલે એવી ઘટનાઓ કે હું તમને એમ વાત કરું કે એક સિક્કા જે છે, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ પ્રાથમિક ઘટનાની. પ્રાથમિક ઘટના એટલે કેવી? તો કે એક સિક્કાને તમે ઉછાળો તો ઉછાળતા છાપ મળવાની સંભાવના કેટલી? તો તમને બધાને ખ્યાલ છે એક સિક્કાના કુલ પ્રયત્ન 2, એમાંથી છાપ આવે 1, તો 1/2. હું કાટ કહું તો કાટનું શું થાય? 1/2. તો આ બંને જે છે પ્રાથમિક ઘટના કહેવાય કે જેનો સરવાળો કરો એની સંભાવનાનો, તો એ સરવાળો કેટલો આવે છે? 1. એટલે કે આપણે જુઓ, અડધું વત્તા અડધું, અડધું અડધું આખું, અડધું અડધું આખું. તો આ ઘટનાને કેવી ઘટના કહેવાય? પ્રાથમિક ઘટના કહેવાય. એક વ્યક્તિને લોટરીમાં પ્રથમ વિજેતા પ્રાપ્ત થવાની સંભાવના આપી દીધી. હવે જો પ્રશ્નની અંદર સંભાવના આપી દીધી. સંભાવના કેટલી આપી દીધી? તો કે સંભાવના આપી દીધી 8/100. કુલ ટિકિટની સંખ્યા એટલે કે આપણી પાસે કુલ પ્રયત્ન આવી ગયા. કુલ પ્રયત્ન કેટલા છે? 6000. તો તે વ્યક્તિએ કેટલી ટિકિટ, ચાલો તમારે પણ જો લોટરી જીતવી હોય તો વિચારો કે આની અંદર જે છે કેટલો આપણે ટિકિટ જે છે ખરીદવી પડશે, જેથી કરીને આપણે પણ બોર્ડની એક્ઝામની અંદર આપણને પણ ગણિતની અંદર લોટરી લાગી જાય ને આપણા પણ 80માંથી 80 માર્ક આવી જાય. તો આના માટે જ્યારે આવી વસ્તુ આપી હોય તો આપણી પાસે જે છે એ સંભાવના આપ્યું છે, સંભાવનાનું મૂલ્ય આપ્યું છે, સાનુકૂળ આપણે મેળવવાના છે, અને કુલ પ્રયત્ન એટલે કે કુલ લખું છું એનું મૂલ્ય આપણને આપ્યું છે. ચાલો સંભાવનાની જગ્યાએ એની વેલ્યુ મૂકીશ તો 8/100. સાનુકૂળ આપણને ખબર નથી. છેદમાં કુલ એટલે કેટલી ટિકિટો છે? 6000. આ સાનુકૂળ એટલે કોણ છે આપણા માટે? વ્યક્તિએ કેટલી ટિકિટ ખરીદે છે એ. તો હવે એના માટે શું કરશું? તો કે આ 6000 ને અહીંયા આવવા દો, આવવા દો, આ બાજુ આવવા દીધા. ચાલો છેદમાં 100. તો અહીંયા જે મળશે એ આપણને મળશે ટિકિટની સંખ્યા. ચાલો 0 0 0 0 કેન્સલ. 8 6 48 અને 1 0 એટલે કે 480. તો આની અંદર જે છે જવાબ કયો આવશે? 480. એટલે કે આવા પણ પ્રશ્ન જો પૂછાય તો આપણે હવે મૂંઝાવાનું નથી, કારણ કે આપણે જે છે એ કશ્યપ સર દ્વારા જે છે એ મેથ્સના લેક્ચર મૂકવામાં આવે છે એ આપણે નિયમિતપણે જોઈએ છીએ. તો એની અંદર તમારા દરેકે દરેક ડાઉટ જે છે એ પણ સોલ્વ કરવામાં આવશે. જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે આ નંબર ઉપર જે છે મેસેજ દ્વારા, આ મેસેજથી તમે જાણ કરી શકો છો. વિડીયોની લિંક જે છે મેળવવા માટે જે છે તમે ગ્રુપની અંદર જોડાઈ શકો છો. MCQ જે છે ડાઉટ માટે જે છે, અથવા તો નવા નવા પ્રશ્ન સોલ્વ કરવા માટે, અથવા તો પ્રશ્ન મેળવવા માટે પણ તમે જોડાઈ શકો છો. ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરી દેજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરજો, જેથી કરીને તમને જે છે એ આપણા દરેકે દરેક વિડીયોની અપડેટ મળે. ચાલો ગુણ આધારિત દાખલો હવે હું કરાવતો નથી, તમારે જ વિચારવાનું છે કે પેપરની અંદર 100 ગુણના પેપરમાં 100 માંથી 100 આવવા. તો 100 માર્કનું પેપર હોય એટલે કુલ પ્રયત્ન કેટલા થશે? 101. હવે જવાબ કયો આવશે? 3 ઓપ્શન જે આપ્યા છે એ તમે વિચારજો કે આની અંદર જવાબ કયો આવશે. હવે ગુણ આધારિત દાખલા તમને આવડતા હોવા જોઈએ જ. ચાલો ત્યારબાદ બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા કુલ કેટલા પ્રયત્ન મળે? આપણે વાત કરી હતી કે ઓપ્શનમાં 12 આપ્યા હશે અને 36 આપ્યા હશે. વિચારવાનું તમારે છે કે પ્રયત્ન જે છે બે પાસાના કેટલા થશે? તો કે સાહેબ હું વિચારું છું કે બે પાસા હશે તો એના પ્રયત્ન કેટલા થાય છે? પહેલાના 6 અને બીજાના 6? નહીં, આપણે જે છે એની જોડી બનાવી હતી. કુલ કેટલી જોડી બને છે? તો કે આપણે 1 1 વાળી લાઈન બનાવી હતી, 2 1 વાળી લાઈન બનાવી હતી, 3 1 વાળી, 4 1, 5 1, 6 1. એમાં અહીંયા ઊભી લાઈનમાં 6 હતા, આની અંદર 6, આની અંદર 6,
દરેકની અંદર 6 6 આડી ઊભી લાઈન 6 હતી, આપણે કોષ્ટક બનાવ્યું તો કુલ કેટલા થાય 36. તો આનો જવાબ આવશે 36. બોર્ડના પેપરની અંદર એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો, ફરીથી પ્રશ્ન રિપીટ થયો, જવાબ 1 આવશે. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા લાલનો બાદશાહ. આની અંદર તમે પ્રશ્નની અંદર તમે જુઓ, પ્રશ્નની અંદર તમને કીધું છે લાલનો બાદશાહ. યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ લાલ રંગ અને લાલમાં કન્ફ્યુઝ થતા હોય. લાલભાઈ ધ્યાન રાખજો, શું ધ્યાન રાખવાનું છે? લાલ અને લાલ રંગ. અહીંયા માત્ર તમને લાલનો બાદશાહ, બાદશાહ એટલે કોણ થાય આપણા માટે? બાદશાહ એટલે રાજા. કે તો લાલનો બાદશાહ કેટલો હોય? એક જ હોય. તો ઈ એક, અને કુલ પત્તા કેટલા આપણા? 52. તો જવાબ શું આવશે? 1/52. એટલે કે કયો ઓપ્શન આવશે? તમને જે ખાલી જગ્યા આપી હશે, આપણે અત્યારે ખાલી જગ્યાની ચર્ચાઓ કરી રહ્યા છીએ, કે જેની અંદર તમને જે છે ખાલી જગ્યાની અંદર 3 ઓપ્શન આપેલા હશે, તો અહીંયા આપણો આન્સર થશે 1/52. લાલના 13 પત્તામાંથી પસંદ કરેલું પત્તું કાળીનો એકો. તો ઘણા તો પેલા અહીંથી સીધું વિચારવા મળે કે સાહેબ કાળીના એકા કેટલા હોય? 1 લખો સાહેબ 1/52. તો આની અંદર જો ઓપ્શન આપ્યો છે 1/52, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે. ફરીથી પ્રશ્ન વાંચો બધા, શું લખ્યું છે? લાલના 13 પત્તા, અહીંયા ઉલ્લેખ નથી કર્યો 52 નો અહીંયા ઉલ્લેખ કર્યો નથી. તમને માત્ર શું કીધું છે? લાલના 13 પત્તા. અત્યારે મારા હાથમાં કોના પત્તા છે? માત્ર ને માત્ર લાલ. લાલ એટલે તમને બધાને ખબર છે, લાલ એટલે કયું પત્તું? તો કે લાલ એટલે સાહેબ ઓલું દિલ વાળું, હૃદય વાળું પત્તું. એના પત્તા જે છે કુલ કેટલા છે આપણા હાથમાં? 13. હવે વિચાર કરો, દિલ વાળા જે પત્તા હોય એમાંથી પછી કાળા પત્તા નીકળે ખરા? તો કે સાહેબ નો જ નીકળે. લાલના પત્તા હાથમાં હોય, લાલ એટલે કે દિલના પત્તા હોય, અને એમાંથી કાળા રંગનું પત્તું નીકળે? તો કે નો જ નીકળે સાહેબ. તો આ ઘટના અશક્ય છે, અને અશક્ય છે એટલે એનો જવાબ આવે 0. પણ આપણે ઉતાવળ કરી બેસીને લખીએ કે સાહેબે શીખવાડ્યું હતું કાળીનો એકો કેટલો હોય, અને ઝડપથી જવાબ લખવા જઈએ તો ખોટું પડે. પ્રશ્નને વ્યવસ્થિત વાંચવું. અહીંયા દિલના પત્તા કીધા છે, લાલ રંગના પત્તા કીધા નથી, ખાલી લાલના પત્તા કીધા છે. એટલે મારા હાથમાં માત્ર 13 પત્તા હોય, અને આ 13 પત્તામાંથી કાળીનો એકો તો નો જ નીકળે સાહેબ. તો આનો જવાબ શું આવશે? 0. ચલો એના પછી જો 3 સમતોલ સિક્કા. તો 3 સમતોલ સિક્કા એટલે આપણે કુલ પ્રયત્ન તરત યાદ આવે છે. કુલ પ્રયત્ન 8, આપણે આગળ પણ ચર્ચા કરી, કુલ 8. એમાંથી 2 છાપ અને એ પણ ક્રમિક. તો આપણે કુલ પ્રયત્ન 8 લખીએ, એના માટે પહેલા 2 વાળું લખી નાખવાનું. HH HT TH TT. ફરીથી HH HT TH અને TT. ચાલો 4 ની બાજુમાં, તો કે 4 ની બાજુમાં સાહેબ H, અને 4 ની બાજુમાં T. ચાલો 2 છાપ આવી જોઈએ, ફિક્સ 2 છે, 3 નહીં હાલે. 2 અને એ પાછી ક્રમિક. ક્રમિકનો મતલબ એક લખીએ અને પછી તરત બીજી. તો આપણે જોઈએ કયા કયા લાગુ પડશે. તો કે આ નહીં હાલે. તો પ્રશ્ન છે સાહેબ ક્રમિક તો છે, પણ અહીંયા છાપ કેટલી થઈ ગઈ? 3. અહીંયા કેટલી છે? માત્ર ને માત્ર 2. એટલે આ નહીં ચાલે, આ પણ નહીં ચાલે. ક્રમિકનો મતલબ H આવ્યો તો ફરીથી પછી H આવે તો, પણ અહીં T આવી ગયેલું, આ નથી. આ ચાલશે. કેમ? H પછી H. આ નહીં ચાલે, આ ચાલે. ચાલો તો માત્ર સાનુકૂળ કેટલા આવ્યા? 2. તો 2/8. ભાગ ઉડાડીએ આપણે તો 1/4. તો આપણો આન્સર કયો આવશે? 1/4. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? 2 છાપ આવી જોઈએ ને પાછી કેવી આવી જોઈએ? ક્રમિક. ક્રમિક એટલે ક્રમમાં. આ એટલા માટે ન ચાલ્યું કે એમાં 3 હતી. છાપની વાત જે છે કરીએ છીએ કે જેમાં 3 હતી છાપ, તો આ નહીં ચાલે. આ એટલા માટે કે H પછી T આવ્યો. આમની અંદર આ વસ્તુ થઈ કે 2 છાપ છે પણ ક્રમિક નહોતી, એટલા માટે આ કેન્સલ થયું. 2 સિક્કાને એક સાથે 1000 વખત ઉછાળ્યો. તો પહેલા તો કુલ પ્રયત્ન થઈ ગયા આપણા 1000. કેટલી વખત ઉછાળ્યો? 1000. એમાંથી 225 વખત એ 2 છાપ મળે. તો આની સંભાવના તો કે સાનુકૂળના છેદમાં કુલ. સાનુકૂળ એટલે 225 વખત મળ્યું. કુલ એટલે કેટલું છે? 1000. તો 225 ના છેદમાં 1000. એટલે હવે પોઈન્ટ ક્યાં છે? તો કે 1 2 3 મીંડા હોય તો કેટલા ડગલા હાલવાના? 1 2 3. અને આગળ કાંઈ ન હોય તો હું 0 લખી શકું. તો 3 ડગલા આપણે હાલશું. તો 3 ડગલા હાલીએ તો જવાબ શું થશે? જો 1 ડગલું, બીજું ડગલું, ત્રીજું, તો 0.225. તો આનો આન્સર જે છે કયો થશે? તો કે 0.225. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. જુલાઈ માસની અંદર 5 રવિવાર. ફરીથી આપણે ખાલી જગ્યાની અંદર મહિના આધારિત પ્રશ્ન આવ્યો. તો જુલાઈ મહિનાના પહેલા તો દિવસો કેટલા?
તો ન ખ્યાલ હોય તો આપણે નામ વાળો જોઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જુલાઈ ઉપર ઉપર એટલે ખ્યાલ આવી ગયો સાહેબ જુલાઈ એટલે એની અંદર 31 દિવસ આવે. હવે આ 31 દિવસ હોય તો આની પેટર્ન શું બનશે તો કે 4 અઠવાડિયા એટલે કે 7 ચોક ને 28 અને વધારાના કેટલા આવશે તો કે 3 વધારાના દિવસ. તો આનો જવાબ શું થશે તો કે જેટલા વધારાના દિવસ છેદમાં 7 તો જવાબ થશે 3/7. ચાલો ત્યારબાદ એક પેટીમાં 6 લીલા 3 સફેદ અને 11 ભૂરા. તો કુલ પ્રયત્ન માટે પહેલા તો 6 + 3 + 11 તો 6 ને 3 9 ને 11 બીજા એટલે 20. તો બધામાં 20 છે. ચાલો જોઈએ આગળ. પસંદ કરવામાં આવે તે દડો જે છે પસંદ કરેલો દડો તમને કેવા રંગનો કીધો તો વિચારો દડો જે છે એ ભૂરા રંગનો કીધો. પ્રશ્ન આખો વાંચો મેં ન વાંચો આખો પ્રશ્ન જો આ બાજુ લખ્યું હતું એટલે કે દડો ભૂરા રંગનો ન હોય. પરીક્ષામાં આવું જ થાય આપણી યારે ભૂરા રંગનો ન હોય એટલે કે આની અંદર ટોટલ જે છે 6 લીલા દડા છે, 3 સફેદ દડા છે અને 11 ભૂરા દડા છે. તો ભૂરા રંગનો ન નીકળે એટલે ભૂરા રંગના 11 નથી લેવાના. તો આપણા સાનુકૂળ 6 ને 3 9 અને છેદમાં 20. તો જવાબ આવશે 9/20. પ્રશ્ન જે છે એની અંદર કીધું છે ભૂરા રંગનો ન હોય એટલે એને બાદ કરી નાખવાના કુલમાંથી. તો વધ્યા 9/20. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળીએ તો બે સમતોલ પાસા એટલે કુલ પ્રયત્ન પહેલા બધાને ખબર પડી કે ભાઈ બે પાસા એટલે કુલ પ્રયત્ન 36. કેટલા પાસા આપ્યા છે 2. હવે પાસા પરના અંકોનો સરવાળો 7 થી ઓછો. તો આના માટે આપણી શોર્ટકટ કામ લાગશે. 7 થી ઓછા વાળા કયા કયા તો કે 2 3 4 5 અને 6. બાજુમાં મેં તમને લખાવી હતી 2 વાળાની જોડી કેટલી મળે 1 3 ની 2 4 ની 3 આની 4 અને 5. જો શોર્ટકટ હજી નથી જોઈ તો જે બેઝિક લેક્ચરની લિંક આપી છે ડિસ્ક્રિપ્શનની અંદર એમાંથી તમે લિંક દ્વારા જે છે એ વિડીયો જોઈ અને એની અંદર તમે 2 પાસાવાળું જે છે જોજો કે જેની અંદર મેં એક શોર્ટકટ આપી છે. તો 7 કરતા ઓછો સરવાળો થતો હોય એટલે કે જેનો સરવાળો 2 પાસા જે છે 2 પાસા પરના અંકો અને એનો સરવાળો જે છે એ સરવાળો કેટલો થવો જોઈએ તો કે એનો સરવાળો 7 થી ઓછો તો 2 3 4 5 અને 6. તો આપણે જોડીની સંખ્યાનો સરવાળો કરીએ. 5 ને 4 9 ને 1 10 10 ને 3 13 ને 2 15. તો કેટલી જોડી મળી કુલ આપણને 15. તો 15/36. પણ એવો તો કોઈ ઓપ્શન જ નથી આમાં. તો કઈ રીતે તો કે આના ભાગ ઉડાડીએ. 15 ને 5 × 3 અને 36 ને 12 × 3. 3 3 કેન્સલ. તો આપણો જવાબ 5/12 કયો આવશે 5/12. ચાલો આવતીકાલે વરસાદ પડશે પડે તે પણ તમે ક્યારે વિડીયો જોવો છો એના ઉપર આધાર રાખે છે. તો આવતીકાલે વરસાદ પડશે ની સંભાવના આપી છે 0.657. તો એને હું ઘટનાને ઈ કહી દઉં 0.657. તો આવતીકાલે વરસાદ ન પડે એટલે સાહેબ કેવી ઘટના થઈ તો કે ન પડે એટલે સાહેબ આ થઈ પૂરક ઘટના. કેવી ઘટના થઈ પૂરક ઘટના. અને સાહેબ આ પૂરક ઘટના મારે મેળવવી હોય તો એનું સૂત્ર છે P of E બાર બરાબર 1 - P of E. એટલે કે સાહેબ 1 માંથી મારે 0.657 બાદ કરવાના. હવે કઈ રીતે કરવાના આવો જોઈએ. 1 માંથી જે છે કેટલા બાદ કરશો તો કે 0.657. ચાલો બાદ કરીએ. 10 કો લીધો 0 9 9 10. ચાલો 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 6 જાય તો 3 અને 0.343. તો આપણો આન્સર છે 0.343. કયો આન્સર છે આપણો 0.343. કઈ રીતે તો કે આપણે આ જે મેળવ્યું એ કોના આધારે મેળવ્યું પૂરક ઘટનાનું જે સૂત્ર છે એમના આધારે. ટ્રાયંગલ શબ્દ. તો ટ્રાયંગલ શબ્દ જે છે આની અંદર તમે જુઓ ટ્રાયંગલ શબ્દ કેટલા અક્ષરનો બનેલો છે TRIANGLE. તો કેટલા અક્ષર છે ટોટલ આમાં 1 2 3 4 5 6 7 8. તો આપણા કુલ પ્રયત્ન 8. એમાંથી પસંદ થયેલો જે છે સ્વર હોય તો આની અંદર તમે જુઓ કે પસંદ થયેલો નંબર સ્વર હોય તો સ્વરની સંખ્યા કેટલી તો કે આપણે બધાને ખબર છે કયા કયા છે તો કે A E I O U.
બરાબર. ઇંગ્લિશમાં આપણે તમે બધા ભણ્યા હશો A E I O U. કેટલા સ્વર છે? 5. ચાલો તો આમાંથી આપણે અહીંયા કયા છે? તો કે I, A અને E. કેટલા છે? 3 છે. તો 3 ના આપણા સાનુકૂળ 3 અને કુલ કેટલા? 8. આપણા સાનુકૂળ 3 અને કુલ કેટલા? 8. તો આપણો જવાબ 3/8. કેટલો આવશે? 3/8. બે મિત્રો 2006 માં જન્મ્યા. તેમની એની એજ જન્મ તારીખ હોય, એની એજ એટલે બેની સેમ જન્મ તારીખ. 2006 એટલે કયું વર્ષ? તો કે છેલ્લા 2 ડિજિટ પકડો. કયા છે? 06. 4 વડે ભાંગો, 4 એકા 4, શેષ વધી 2 એટલે 2006. પહેલા તો કયું વર્ષ થયું? તો કે 2006 જે છે સાદું વર્ષ થયું. હવે અહીંયા જે છે એ આખા વર્ષની વાત છે. તો સાદા વર્ષના દિવસો 365. એમાંથી આ બે મિત્રોની જન્મદિવસ એક જ તારીખે આવે છે. માની લઈએ કે બંનેનો જન્મદિવસ 1 જાન્યુઆરી આવે છે. તો 365 માંથી આપણા સાનુકૂળ દિવસ કેટલો થયો? 1. ફરીથી કુલ જે છે દિવસો આપણા 365 છે, એમાંથી બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવે. મેં કઈ તારીખ રાખી છે? 1 જાન્યુઆરી. પણ તમે તમારી જન્મ તારીખ રાખી શકો, તમારા મિત્રની ઈ જ રાખી દો અને વિચારો કે 365 માંથી કયો દિવસ આવ્યો? એક જ. પ્રશ્ન છે કે 1 જાન્યુઆરી તો આપણે ગોતીએ શું કામ? પણ એ ખબર નથી, મને નથી ખબર. મેં તો તમને માત્ર જાણ કરી કે 1 જાન્યુઆરી કદાચ હશે. તો એક જ દિવસ હોય તો આપણું સાનુકૂળ 1 અને કુલ 365. તો આન્સર જે છે કયો થશે? 1/365. જો રમત જીતવાની સંભાવના 5/11 હોય તો હારવાની કોના આધારેનો પ્રશ્ન છે? પૂરક ઘટના આધારે. જીતવાની, હારવાની, જીતવાની, હારવાની. તો જીતવાની સંભાવના આપી છે એટલે કે P of E આપ્યો છે 5/11 અને P of E બાર મારે મેળવવો હોય તો હું કઈ રીતે મેળવી શકીશ? તો કે P of E બાર બરાબર P of E બાર is equal to 1 - P of E. ચાલો 1 - P of E એટલે 5/11. ચાલો છેદ સરખા નથી, કઈ રીતે કરશું? જો તમે માત્ર ઓબ્જેક્ટિવ વાળો લેક્ચર પણ જોયો તો ઘણા બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા છે. અપૂર્ણાંકનો નિયમ છે, છેદ સરખા નથી તો ચોકડી ગુણાકાર 11 એકા 11, 5 એકા 5, છેદમાં 11. 11 માંથી 5 જાય તો 6, 6/11. તો આપણો જવાબ આવશે 6/11 એટલે કે 6/11. 10 સિક્કાને ઉછાળતા કુલ શક્ય પરિણામો. તો આપણે સિક્કાના દાખલાની જે છે અંદર આપણે બેઝિકમાં વાત કરી હતી કે સિક્કાના કુલ પ્રયત્નોનું એક સૂત્ર છે, જે સૂત્ર કયું છે? 2:n. તો 2:n એટલે આની અંદર અહીંયા સિક્કાની સંખ્યા n એટલે આપણે વાત કરી હતી, n એટલે સિક્કાની સંખ્યા. તો અહીંયા કુલ 10 સિક્કા છે તો 2 ની કેટલી ઘાત આવશે? 10. હવે 2 ની 10 ઘાત એટલે 2 × 2 × 2 × એવું કેટલી વાર કરશું આપણે? તો કે એવું આપણે સાહેબ 10 વાર જે છે 2 × 2 × 2 × 2 એવું કરશું. ચાલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચાલો 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 64 2 128 2 256 512 અને 1024. તો 2 ની 10 ઘાત નું મૂલ્ય થાય 1024. કયું થાય? 1024. તમે ગુણાકાર કરીને જોઈ લેજો 2 × 2 × તો આના કુલ પરિણામોની સંખ્યા એટલે કેટલું આવશે? આનો જવાબ 1024. કેટલો આવશે? 1024. 1024 આનો જવાબ. 500 સાડીના એક ઢગલામાંથી પસંદ કરેલી એક સાડી ખામીવાળી હોય તેની સંભાવના આપી દીધી 0.046. તો આ ઢગલામાં ખામીવાળી સાડીની સંખ્યા. તો 500 જે છે એ આપણા માટે કુલ પ્રયત્ન થયા. કુલ પ્રયત્ન એટલે કુલ સાડી જે છે કેટલી છે? 500. સંભાવના આપણને આપી દીધી. સંભાવના કેટલી આપી છે? તો સંભાવના આપી છે 0.046. તો સેમ સૂત્ર, સંભાવના બરાબર સાનુકૂળ છેદમાં કુલ. તો સંભાવના એટલે 0.046, સાનુકૂળ એટલે આપણે કોણ ગોતવાનું છે? સાડીની સંખ્યા. એટલે આપણે હું ખાલી લખી નાખું છું અહીંયા સાડીની સંખ્યા છેદમાં 500. 500 ભાગાકારમાં છે, ક્યાં જશે? ગુણાકારમાં. એટલે કે 0.046 × 500 એટલે આપણને કોની સંખ્યા મળશે? સાડીની.
હવે આ જે 0.046 ને હું છૂટા પાડું તો 46 ના છેદમાં કેટલા આવશે તો કે પોઈન્ટ પછી 1 2 3 તો 46 ના છેદમાં 1 2 3 મીંડા આવે. ચાલો એને ગુણ્યા 500. ચાલો 0 0 કેન્સલ, 0 0 કેન્સલ. 5 એકા 5, 5 દુને 10, 46 ના અડધા એટલે કેટલા થશે 23. તો આનો જવાબ જે છે એ આપણો કયો આવશે 23. એટલે કે ટોટલ ખામીવાળી સાડી, ખામીવાળી એનો મતલબ શું થાય કે જેમાં કંઈક તકલીફ હશે, કંઈક ખામી હશે એની અંદર, બરાબર. તો એવી સાડીની સંખ્યા કેટલી થશે 23. ચાલો છેલ્લા MCQ તરફ જઈએ. P of A minus P of A બરાબર 0.3. તો P of A શોધો. આપણે P of A ની જ વેલ્યુ જોતી હોય તો આને આપણે જે છે P of A બાર જે છે એની જગ્યાએ આપણે સૂત્ર મૂકી દઈએ એનું. તો આપણે બધાને ખબર છે કયું સૂત્ર છે 1 minus P of A. આપણે સૂત્ર E ના લખ્યા હતા P of E વાળા, અહીંયા A આપ્યો છે તો 1 minus P of A અને બરાબર વેલ્યુ કેટલી આપી છે 0.3. માઇનસ નિશાનીનું અંદર આપી દો તો બીજા સ્ટેપની અંદર P of A -1 ઓછે ઓછે વત્તા P of A બરાબર 0.3. ચાલો -1 પેલી બાજુ જશે તો +1 અને આ બાજુ એક P of A તમારી પાસે હતો, બીજો P of A હું તમને આપું, વિચારજો. એક P of A હતો છે, બીજો હું તમને આપું તો કેટલા થયા 2. કોણ P of A. તો અહીંયા કેટલા થઈ ગયા 2 P of A. અને મારે હવે P of A જોતો હોય તો 2 ગુણાકારમાં છે એટલે કે અહીંયા આપણે સરવાળો કરીએ આનો 1 + 0. એટલે 1.3 2 ગુણાકારમાં તો ક્યાં જશે ભાગાકારમાં. આ 13 ને હું છૂટા પાડી દઉં તો કઈ રીતે લખાય 13/10 એને ગુણ્યા 2. બરાબર. કઈ રીતે છૂટા પડાય આને 13/10 કારણ કે પોઈન્ટ પછી એક આંકડો તો છેદમાં 10 ગુણ્યા 2. ચાલો હવે 13 ના આપણે અડધા કરીએ તો 13 ના અડધા બધાને ખબર છે કેટલા થાય 6.5. તો 6.5 ભાગ્યા 10 તો શું થશે આનું તો કે એક ડગલું ચાલવાનું તો કયું થશે 0.65. કયું થશે 0.65. ફરીથી સમજો. તમને માહિતીમાં આ રીતે આપ્યું હતું P of A minus P of A બાર બરાબર 0.3. તો P of A, તો P of A ની વેલ્યુ રાખીશ, P of A બાર ની જગ્યાએ એનું સૂત્ર મૂકી દઉં તો મેં એનું સૂત્ર મૂક્યું. હવે આને અંદર ગુણું તો શું થઈ જશે -1 આરે ગુણું તો આવડું -1 કારણ કે આ +1 હતો, ઓછે વત્તે ઓછા આ ગુણાશે એટલે આ કેવું થઈ જશે હવે -1 થઈ જશે. તો આ માઇનસ નિશાની આની સાથે ગુણાય તો ઓછે ઓછે વત્તા P of A વત્તા P of A એટલે 2 P of A. 0.3 વત્તા 1 એટલે 1.3. 2 ગુણાકારમાં તો ક્યાં ગયા ભાગાકારમાં. 13 ને મેં કઈ રીતે છૂટા પાડ્યા તો કે 1.3 હતા એને હું છૂટા પાડું 13/10. ચાલો ભાગ ઉડાડીશ. અહીંયા 2 એકા 2 13 ના અડધા કરીએ તો આપણે કોણ થાય 6.5 અને એને ભાગ્યા 10 હોય એટલે આ 1 પોઈન્ટ આ બાજુ આવે તો કેટલું થાય 0.65. ચાલો તો આજનો જે ઓબ્જેક્ટિવનો લેક્ચર જે હતો ચેપ્ટર નંબર 14 સંભાવના, એમના ઓબ્જેક્ટિવ જે છે 50 ઓબ્જેક્ટિવની આપણે વાત કરી. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. તમારા વિદ્યાર્થી મિત્રોને પણ તમે શેર કરજો. આજે એટલું રાખીએ છીએ. હવે નવા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સાથે મળશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.